નમસ્કાર. કોઈ પણ સરકારી યોજનામાં અરજી કરીએ ને એટલે પછી એક જ સવાલ મનમાં ઘૂમ્યા કરે કે ભાઈ મારી અરજીનું થયું શું? તો ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. આપણે જોવાના છીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર જે અરજી કરી હોય એનું સ્ટેટસ ઘરે બેઠા પોતાના જ મોબાઈલ પર ફટાફટ કેવી રીતે ચેક કરી શકાય. જો અરજી સબમિટ થઈ જાય પછી પેલી ચિંતા તો રહેવાની જ કે ભાઈ અરજી પાસ થઈ હશે કે હજી પેન્ડિંગ હશે કે પછી ક્યાંક રિજેક્ટ તો નથી થઈ ગઈ ને. આ બધા સવાલો મગજમાં ચાલ્યા જ કરે અને આ જે ખબર ના હોવાની સ્થિતિ છે ને એ જ આપણને ટેન્શનમાં નાખી દે છે. પણ હવે છે ને આ બધી ચિંતાને મૂકી દો સાઈડમાં, કારણ કે આઈ ખેડૂત પોર્ટલ પર આનો એકદમ જેને કહેવાય ને સીધો સાદો રસ્તો છે. આનાથી શું થાય? બધી માહિતી સીધી ખેડૂતોના હાથમાં આવી જાય. કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર જ નહીં. હવે માહિતી માટે કોઈની રાહ જોવાની કે કોઈને પૂછવાની જરૂર જ નહીં. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈના પર આધાર રાખ્યા વગર પોતાની માહિતી જાતે મેળવી શકે ને ત્યારે જ સાચા અર્થમાં સશક્તિકરણ થાય છે. મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે, જેમાં અહીંયા એક સર્ચ બારનો ઓપ્શન જોવા મળશે. તેમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત. જેવું આઈ ખેડૂત સર્ચ કરશો એટલે તમારા સામે એક નવું પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે નીચે તમારી અરજી સ્ટેટસ તપાસો આઈ ખેડૂત એવું લખેલું વેબસાઇટ છે. એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાની છે. આ વેબસાઇટ છે તમારી અરજી સ્ટેટસ તપાસો આઈ ખેડૂત, એના પર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે, જેમાં કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માગો છો નીચે પસંદ કરો એવું લખેલું છે. એના પર પસંદ કરો, એના પર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમારી સામે અન્ય યોજના, 6% વ્યાજ સહાયની યોજના, બાયોગેસ અરજીઓ, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતી સહકારી યોજનાઓ, આની અંદર તમારે જે યોજનાનું ફોર્મ તમે ભરેલું હોય એના પર ક્લિક કરવાનું. તો આપણે અન્ય યોજના ઉપર ક્લિક કરીશું. અન્ય યોજના ઉપર ક્લિક કરીશું. એની નીચે એક તમે અરજી સ્ટેટસ કઈ રીતે જોવા માગો છો એનું પસંદ કરવાનું હશે. તેમાં પસંદ કરો, એના પર ક્લિક કરી તમારે સામે એક અરજી ક્રમાંકથી અથવા રસીદ ક્રમાંકથી તમે કેવા પ્રકારથી અરજી સ્ટેટસ તપાસવા માગો છો તો એના પર ક્લિક કરવાનું. તો આપણે અરજી ક્રમાંકથી સ્ટેટસ તપાસીએ, એના પર ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે, જેમાં ઘણું બધું જોવા મળશે. અરજી ક્રમાંક 2024-25, જે 2024-25 ઉપર ક્લિક કરશો એટલે આખા વર્ષ 2019, 21, 22, 23, 24 જે વર્ષનું તમે ફોર્મ ભર્યું હોય એ વર્ષનું અહીંયા સિલેક્ટ કરવાનું. એની પછી જે અરજી ક્રમાંકની નીચે બોક્સ દોરેલું છે, તમારે જે અરજી ક્રમાંક છે એ અહીંયા લખવાની રહેશે. એની પછી બાજુમાં બતાવેલ કોડ જે 4477 લખેલું છે કોડ, એ કોડ નીચેના બોક્સની અંદર તમારે કોડ ટાઈપ કરવાનો રહેશે. અને સૌથી લાસ્ટ એટલે કે લાસ્ટ 4 ડિજિટલ ઓફ મોબાઈલ નંબર અથવા આધાર નંબર, એટલે કે તમારા આધાર નંબરના લાસ્ટ 4 આંકડા અથવા તમારા મોબાઈલ નંબરના લાસ્ટ 4 આંકડા જે બોક્સ અહીંયા દેખાય છે એ બોક્સની અંદર તમારે લખવાના રહેશે. એની પછી અહીંયા અરજી સ્ટેટસ તપાસો એના પર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે નવું એક પેજ ઓપન થઈ જશે, જેમાં અરજી નંબર લખેલો છે, અરજી તારીખ લખેલી છે, અરજદારનું નામ પૂરેપૂરું લખેલું છે, જિલ્લો, તાલુકો, ગામ, ઘટકનું નામ, તમે જે ઘટકની અંદર તમે અરજી કરી છે તે ઘટકનું નામ પણ હશે. અહીંયા તારની વાડનું ફોર્મ ભરેલું છે તો તારની વાડ અહીંયા આવે છે. તમે ટ્રેક્ટરનો ભર્યો તો ટ્રેક્ટરનો આવશે, રોટાવેટરનો ભર્યું છે રોટાવેટરનો આવશે. અરજી ઇન્વોઇડ થયાની તારીખ અહીંયા આવશે. હવે અરજીનું સ્ટેટસ શું છે તે અહીંયા જોવા મળશે. એક પાત્રતા ધરાવે છે, સૈદ્ધાંતિક મંજૂરી સ્ટેટસ, અરજીની ચકાસણી થઈ ગઈ છે કે કેમ, પેમેન્ટ ઓર્ડરનું સ્ટેટસ. જેમાં પાત્રતા ધરાવે છે એ હા છે, એટલે કે પાત્રતા આ વ્યક્તિ ધરાવે છે. સૈદ્ધાંતિક મંજૂરી સ્ટેટસ જે હાલ પેન્ડિંગમાં છે, જેવું સૈદ્ધાંતિક મંજૂરી મળી જશે એની પછી અહીંયા હા બતાવશે અને એની તારીખ પણ આવશે. અરજીની ચકાસણી થઈ ગઈ છે કે કેમ, જો ચકાસણી થશે એટલે અહીંયા બતાવશે કે ચકાસણી થઈ ગયેલ છે. જો અરજીનું પેમેન્ટ તમને મળી જશે તો અહીંયા તમને પેમેન્ટ ઓર્ડર્સનું સ્ટેટસ છે એની અંદર તમને બતાવશે.